આનો ડાયરેક્ટર કોણ છે મનુ કાકા? એ પૂનામાં બેઠો. આ છે ને નરેન્દ્ર મોદી નો શાહ છે, અમિત શાહ. તમે જોયું એક વસ્તુ, આપણે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં છે અને વેસ્ટર્ન ડ્રેસમાં છે. બધા કરતા હીરોના કપડા જુદા જ હોય. માગ્યું 3 ડગલા પૃથ્વી અને સંકલ્પ હાથમાં કરાવડાવ્યો છે, જળ આપ્યું. ઓમ જજાગ્રતો દોરમુદય દેવમ તથો સુતસ્ય તથૈવેતે દૂરંગહં જ્યોતિકં જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તિથિર્વિષ્ણુસ્તથવારો નક્ષત્ર વિષ્ણુરેવ ચ યોગસ્ય કર્ણં ચૈવ સર્વં વિષ્ણુમયં જગત. વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞાયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણ તિતિરપરાધે શ્વેતવારાહ કલ્પે વૈવસ્તમનવંતરે અષ્ટાવિશવિંતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે ભારતવર્ષ જંબુદ્વીપે આર્યવર્તાંતર્ગતવદવતારે અસ્મિन् શુભગતામ્ર સંવત્સરે રવિ દક્ષિણાયને હેમંત ઋતુ માસાન ઉત્તરમાસુગારી પુત્મિત્ર. ઓમ મહાશ્રેઃ ઉત્તરાખંડે ઉદ્વગાયામ હરિદ્વાર ક્ષેત્રે ગંગા તટે તીર્થક્ષેત્રાનામ અદ્ય યજમાન ગોત્રસ્ય આંગિરા ગોત્રસ્ય શ્રેઃ યજમાનોહમ સોલંકી પરિવાર સમન્વિત સર્વે ગ્રહાનામ સપત્નિકો યજમાનસ્ય પ્રતિનિધિ સ્વરૂપેણ પ્રફુલ્લભાઈ નામને યજમાનસ. આજ લૂંટી લ્યો. દઈ દે આજ. સોલંકી પરિવારસ્ય પ્રફુલ્લભાઈ નામને યજમાનસ્ય પ્રતિનિધિ સ્વરૂપેણ બલિઃ નામને હે અદ્ય સ્વરૂપાય શ્રી વામન સ્વરૂપાય મહાવિષ્ણવે હે ત્રિપાદ. 3 ડગલા પૃથ્વી સાહેબ, એક ફ્લેટ અનંતમાં 1.5 કરોડ નો છે, હમણાં જ લીધો. 3 લઈ લે આપણે તો એના હપ્તા ભરાઈ જાય તો ઘણું. કેમ અંતુભાઈ? બાજુમાં બીજો લઈ લો. ચા કરવાની છે. ભગવાન તને પ્રફુલ્લ ઘણું આપે. જા વ્યાસપીઠના આશીર્વાદ. તું આજે દે એના કરતા લાખો ઘણું તને આપે. 3 ડગલા આપવાના છે. લઈ લે સંકલ્પ. અદ્ય ત્રિપાદ પૃથ્વી શ્રી વામન સ્વરૂપાય મહાવિષ્ણવે અહમ મન સંકલ્પિત દ્રવ્યેન દાશયેતેન નારાયણો પ્રિયતાન્નમ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ તમારા પરિવારનો પ્રતિનિધિ કીધો છો. એટલે જે દેવાનું છે તમારે બધાએ ભેળા મળીને દેવાનું. એના એકલાનો પ્રસંગ નથી. સમજી ગયા? આ સ્વરૂપે બ્રાહ્મણોને ગાંધર્વોને જે દેવાનું એ બધાએ મળીને દેવાનું. એમાં મળીને પછી હોવાના 33 નો કરતા. આપો સંકલ્પ. થઈ ગયો. અને પેલો પગ મૂક્યો એક લોકનું રાજ્ય, બીજો પગ મૂક્યો દેવલોક પૃથ્વીલોક. બલીને પૂછ્યું ત્રીજો ક્યાં મૂકું? બોલ. કીધું મારા માથા ઉપર મૂકો પ્રભુ. પોતાના સ્વયંને અર્પણ કરી દીધો છે. પાતાળમાં મોકલાવી દીધો. પાતાળ લોકનું આખું રાજ્ય બલીને આપી દીધું. જાઓ, આ તમારું. ભગવાનને શરણાગત થઈ જશો ને તો એના દરેક જગ્યામાં તમારું નામ આવશે. એટલા માટે નામ આવે છે બલિદાન. એનો પ્રસાદ લેવાય, નૈવેદ્યનો પ્રસાદ લેવાય. બલિદાનને કોઈ લેતું. આ બલિદાનનો પુણ્ય ફળનો હકદાર ફક્ત બલિ જ હતો. એ જ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ
બે ઘડી હરિ કીર્તન कुंज में बिहारे घनश्याम राधे राधे कुंज में बिराजे कुंज में बिराजे घनश्याम श्याम राधे राधे घनश्याम राधे श्याम राधे राधे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे भाई બે ખુરશી લાવો ધ્રુવને અને પ્રહલાદને ખુરશી ઉપર બેસાડો અને સોલંકી પરિવારના ઘરના મુખિયા અંતુભાઈ એટલે એમનો દીકરો ને એ નહીં અંતુભાઈ કાંતિભાઈ એમના બે દીકરાના ઘર જુદા છે તો એ રાજુભાઈ રમેશભાઈ સપતનિક આવી અને બંનેની પૂજા કરો મહારાજ કરાવે ત્યાં સુધી ધૂન ચાલુ રાખો પત્નીઓ સાથે આવી જાઓ श्याम राधे राधे घनश्याम राधे 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 घनश्याम राधे राधे श्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे कुंज में निकुंज में बिराजे યોગેશભાઈ અને હરેશભાઈ બલિરાજા તો છે તમે આવી જાઓ नारायण नमस्कृत्यं नरं च नरोत्तमं देवी सरस्वती व्यासो ततो जयमुदीरये भाई वामन ने झोली आपो એમાં બધાને કહી દો દક્ષિણા श्याम નીચે राधे ઉતરી જાઓ राधे घनश्याम દક્ષિણા એમાં પધરાવી દો ભગવાન વામન આપ સૌના વચ્ચે આવશે ભિક્ષાની ઝોલી લઈને તમને જે યોગ્ય લાગે એ ફળ સ્વરૂપ તમારે ભિક્ષા આપવાની એ ભિક્ષા સત્કર્મમાં વપરાય છે સમજી ગયા બાકી નિભાવ તો બધાનો કરે છે મારો ઠાકુર પણ તમારા વચ્ચે આવે એટલે એ વામનને તમને યથાયોગ્ય કાઢી રાખો હાથમાં પકડી રાખો સમય આપણો વ્યય ન થાય અને જેને જેને ભિક્ષા આપી એ અહીંયાથી પ્રદક્ષિણા કરીને નીચે આવી જાય राधे राधे घनश्याम राधे 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 घनश्याम राधे 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 घनश्याम राधे राधे कुंज में बिराजे
राधे 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 तू बड़भागिनी तूने कौन तपस्या की तीन लोक के तारन तरन तो तेरे राधे 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 बोलो ना भाई बोलो राधे 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 કોઈનું ધ્યાન જ નથી કોઈ વાંધો નહીં એ વામન માંગવા ગયા છે તારા ભાગમાં જ આવશે કાઢો પડ રાધે 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 राधे राधे घनश्याम राधे 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 श्याम राधे राधे घनश्याम राधे 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 પ્રફુલભાઈ જતા નહીં અહીંયા ઉભા રહેવાનું છે मेरी राधे मीराबाई विठला हरि ओम विठला विठ्ठल 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 विठ्ठल
દ્વારિકાધીશ કી જય ગોવર્ધનનાથ કી જય યમુને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય સદગુરુ ભગવાન કી જય શ્રી બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ તમને સૂચના તો આપશે જ હિંમતભાઈ આવતીકાલની કથા 2 સત્રમાં છે સવારે 9 થી 12:30 સાંજે 3 થી 6 સાડા 6 સુધી એટલે કોઈએ કાલે ક્યાંય જવાનું બરોબર અને જો કોઈ જાતા હોય તો એને રોકવાનું કામ એ તમારું હા ને કાલે તમે નાકા ઉપર જ બેહજો એ કે ન જાવો જોઈએ ટિકિટ હોય તો એ કેન્સલ બરોબર એ સાથે આજની કથાની વ્યાસપીઠને આપણે વિરામ આપીએ ત્રીજો દિવસ બહુ સુંદર વાહ પ્રફુલભાઈ ધન્યવાદ અને મને તો હજી એમ લાગે છે ખરેખર બલી અહીંયા બેઠો આમાં વિંધ્યાવલી કે રત્નમાલા ક્યાં છે એને બોલાવો ને એમના પત્ની ક્યાં છે અને દીકરી છે ને ભાઈ હે લે એમના પત્ની આ વિંધ્યાવલી ઉભા રહો બાજુમાં એક ફોટો પાડો ભાઈ વ્યાસપીઠને આપણે વિરામ આપીએ જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ કોઈને ભિક્ષા આપવાની બાકી રહી ગઈ હોય તો વામન અહીંયા જ છે ઓફિસમાંથી રસીદ મળશે સમજ્યા વ્યાસપીઠના સામે આવીને દઈ દેજો હજી તો અમારે ત્યાંથી લેવાનું સાયમ પૂજન કરાવડાવીશું હસ્તે જલમાદાય સિદ્ધિયર્થમ સપ્તાય જ્ઞાન અદ્યદિને તૃતીય અહને મધ્યાહન પૂજનાખ્ય કર્મહમ કરીષ્યે જન્મ કીદેશો વિનંતી છે કે પોતે થોડી વાર ભૂવસ્વાય સ્વાગતેવતાભ્યો મધ્ય પૂજનાર્થે દત્તમ પુષ્પમ સમર્પયામિ ભૂપ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બધા બેસી જાઓ એક થોડીક વાર બેસી જાઓ થોડી વાર માટે મારી બેસી માતાઓ ઓ બહેનો પછી થોડીક વાર પછી આ બલી ક્યાંય નથી જવાના આજે હાજ સુધી આમને આમ જ છે એ જમવા આમ જ આવશે તું કરી લે ને ભાઈ પ્રાણાય સ્વાહા બહેનોને નમ્ર વિનંતી છે કે થોડી વાર માટે બેસી જાય બેસી જાવ બેસી આપણા ઘરના જ ઉભા રહેશે તો અવાજ ઓછો કરો ભાઈ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશની જય અત્રે પધારેલ સર્વ મહાનુભાવો અને બહેનોનું બધાનું સોલંકી પરિવાર સહર્ષ દિલથી સ્વાગત કરે છે અને આપણે જે આ 7 દિવસનો ભાગવત સપ્તાહનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ
તેમાં હરેક દિવસે એક નવા પાત્રો આવે છે અને આ ગોવિંદ દાદા તથા રળિયાતબાના ફેમિલીમાં એટલા બધા એમનો ફેમિલીમાં સભ્યો છે કે એમને કોઈ પણ પાત્ર બહાર લેવા જવાની જરૂર જ નથી. આજે તો ગોવિંદ દાદા તથા રળિયાતબા જ્યાં પણ એમનો આત્મા હશે ત્યાં એ હરિદ્વારમાં ચોક્કસપણે તમારા અહીંયા તમારી સાથે વચ્ચે જ છે. હવે એમાં એવું કહેવાનું થતું હતું કે આજે જે પ્રફુલ્લભાઈ બલિરાજા બન્યા છે એ તો આજે બન્યા, પણ જ્યારથી આ 2 વર્ષથી ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ત્યારથી જ એમના ગોવિંદ દાદાના તથા રળિયાતબાના દીકરાઓ જેટલા પણ છે સભ્યો છે એમના સોલંકી પરિવારના, તો એમનું કહેવાનું એવું થયું હતું કે અમારે આ ભાગવત સપ્તાહ નિમિત્તે જેટલું પણ બની શકી એટલું અમારાથી દાન પુણ્ય અને અમારે કોઈ પાસેથી કંઈ પણ વસ્તુ નથી લીધી. તો એવો જ પ્રસંગ આજે અમારા પ્રફુલ્લભાઈએ ઉજવી બતાવ્યો. એમની પાસે હતું એ બધું સર્વસ્વ એમણે ભગવાનને વિષ્ણુ અર્પણ કરી દીધું. તો એવો એમને એવો રોજનો એવો વિચાર આવી રહ્યો છે કે આ લોકોના કુટુંબની અંદર કેટલો બધો પ્રેમ ભાવ ને આ બધી વસ્તુ છે. અને અમુક લોકો એવું કહે છે કે આ બધું છે ને આમાં દસકો હોય ને ત્યાં સુધી આ બધું સારું લાગે, ત્યાં સુધી થાય મહારાજજી. પણ હું જ્યાં સુધી મને ખબર છે ને, અને એના પણ પહેલાં પણ આવું હશે. 2003ની અંદર અમારે અંતુભાઈ છે એમણે આવું જ એક ભવ્ય આયોજન કર્યું હતું. દ્વારકા જઈને એમણે ધજા ચડાવી હતી. પછી એમની પાસે તો બધું હતું અને એમણે બધું કર્યું હતું. એમના સહભાગી પણ એમના હતા, વેવાઈશ્રી એ પણ હતા. પછી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કાંતિભાઈને પણ એવી ઈચ્છા થઈ કે મારે પણ આવું કાર્ય કરવું છે. એ 2013-14 પેલું 2003-4 પછી 2013-14. હવે એ સમયગાળામાં કાંતિભાઈએ અમને પણ કીધું કે ભાઈ મારે આવી રીતે દ્વારકાની અંદર ધ્વજા ચડાવવી છે. ત્યારે મને લાગે છે કે કાંતિભાઈ પાસે એટલું બધું અનુદાનનું થોડીક શક્યતા ઓછી હતી. પ્રભુ તો જો આવું કાર્ય કરે ને એટલે પ્રભુ તો બહુ દેવાનો છે. હવે એ વખતે એમણે જ્યાં કામ કરતા હતા એ બેનને કીધું કે મારે છે ને થોડા પૈસાની જરૂર છે. એ કે ઠીક છે હાલો ને આગળ જોઈશું એમ. પછી એ બેનને પણ હું રૂબરૂ મળ્યો હતો અને ત્યાં આગળ આવ્યા હતા. ત્યાં આવ્યા ને ત્યારે એણે એમ કીધું એ બેન કરોડોપતિ અબજોપતિ હતા. આજે પણ એ બહુ ફેશન ડિઝાઇનર છે, ઘણા બધા પૈસા કમાય છે. તો એમણે ત્યાં આવીને જોયું ને ત્યારે એણે કીધું કે મારો પૈસો આમાં કાંઈ ન કહેવાય, તમે મારો આ રીતે 10-10 રૂપિયા ભેગા કરીને તમે આટલું મોટું મહાન કાર્ય કર્યું છે. એ અમારે કાંતિભાઈ. અને એના પછી આ પાછું આપણે 2023-24 બરાબર ને, એટલે 10-10 વર્ષે જે આ લોકો પૈસા તો લાખો રૂપિયા હોય છે. અહીંયા 3-4 દિવસમાં આપણે જોઈએ છીએ ઘણા એમ કે આવું ભાગવત છે ને અમારે કરવું છે ને આના પૈસા બોલો યાર. અરે આ વસ્તુ છે ને અહીંયા જેટલા બેઠા છે ને આ બધાના તમે 5-5 હજાર રૂપિયા રોજના ગણી લો કેટલા રૂપિયા થાય, અને પછી એને હાથે ગુણો મહારાજ. એટલે પૈસાથી આ કાર્ય કોઈ પણ રીતનું થતું નથી. આ એક પ્રેમ ભાવ, આ જે સોલંકી પરિવાર, સમસ્ત સોલંકી પરિવારનો, એમનો એકનો કોઈનો હું નામ લઈને નથી કહેતો, બધા સમસ્ત પરિવારનો એટલો બધો સમાજ પ્રત્યેની લાગણી હશે ને ત્યારે આટલો મોટો પ્રસંગ આપણે ઉજવી શકીએ છીએ. એટલે આ ધન્યવાદને પાત્ર છે. અને હરેક 10-10 વર્ષના ગેપની અંદર જો આવું મોટું ભગીરથ કાર્ય કરવું હોય ને તો એના માટે છે ને કેટલી 56 કહેવાય 36ની છાતી કહેવાય. એ તો જો કે મને ખબર હોય, ટેલર હું છું એટલે 56ની છાતી જોઈએ કુરજી સેટ, બરાબર ને? હા નહીં, 56ની છાતી હોય ને મહારાજ તો આ કાર્ય થાય, સમજ્યા? નહીં તો પૈસા તો છે ને બધાની પાસે હોય. હા એ તો મને ખબર છે કે એને કેટલી 56ની તમે 56 × 2 કરો એટલી છાતી છે એમની પાસે. અને હવે એક બીજી વિનંતી કરવાની છે કે જો આમના મિત્રગણ, સામાજિક લોકો, સમાજના અગ્રણીઓ, એમના વેવાય વાલા બહેનો દીકરીઓ
જે કોઈ આવ્યા છે એમાં આપણે ગોવિંદ દાદાની તથા રળિયાદાની એક ઈચ્છાને માન આપી અને આ લોકોને આપણે કોઈએ કંઈ દેવાનું નથી અને એ લોકો સ્વીકારવાના પણ નથી એમ. એટલે આ વિષય ઉપર આપણે છે ને કોઈએ રાગ દ્વેષ ભાવના રાખવાની નથી એમને એક આ ઋણમુક્ત થવાનું છે. એમને જાણતા અજાણતા ક્યાંય પણ એમનું ઋણ રહી ગયું હોય તો એના માટે આપણે બધાએ એના સહયોગી થઈએ એમ. કોઈને એવું રાખવાનું નથી કે ભાઈ હું આટલું પૈસા લાવ્યો છું, હું 10 રૂપિયા લાવ્યો છું, 20 રૂપિયા લાવ્યો છું, મારે એમને દેવું છે એમ. તમારે જે કંઈ અનુદાન દેવું છે તો જો આ આશ્રમની અંદર 5-6 દિવસ રહેજો, અહીંયા બધું સાત્વિક કાર્ય થઈ રહ્યું છે. એટલે તમે સોલંકી પરિવારના માધ્યમથી કોઈ વસ્તુ નહીં આપો એમને ઋણ મુક્ત થવામાં આપણે બધા સહભાગી થઈએ. આ અમારી પોતાની નમ્ર વિનંતી છે અને એમના પરિવારની આ ઈચ્છા છે. એટલે એ ઈચ્છાને આપણે માન દઈ અને આપણે આમાં એમના સહભાગી થઈએ. અને બીજા નંબરમાં કે અહીંથી અમારા કુરજી શેઠ ને એ બધા આવ્યા છે, એમને પણ આમનું સ્વાગત ને બધું કરવું હતું. તો હવે એમણે પણ આ બધા અમારા વિચારોને અને ગોવિંદ દાદાના વિચારોને માન આપી અને એમને અમારા શાસ્ત્રીજી મહારાજ અનિલ મહારાજ એમના મિત્ર પણ છે, એમના બહુ નજદીકી મિત્ર છે, એટલે એમને એમનું સ્વાગત કરવું છે. એટલે કુરજી શેઠ, પછી મનોજભાઈ, ગૌતમભાઈ, રમેશભાઈ, અમરીશભાઈ, મહેશભાઈ, નિલેશભાઈ સર્વે પધારો અને એમને આપણે શાસ્ત્રીજીને સહર્ષ સ્વાગત કરીએ એમનું કે આ સોલંકી પરિવારના ભાગવત સપ્તાહને ખૂબ ખૂબ અંજામ આપી રહ્યા છે. अहमक्षीभ्यां भूया शघोषु वर्षा मुखेन शुश्रुत्कर्णाभ्यां भूया सम्मा ॐ ब्राह्मणस्य मुखमासीद्बाहुराजन्यः कृतः तदस्य तद्वैश्यः पद्म्याग्ं शूद्रो अजायत नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्पिताय कृष्णाय गोविन्दाय नमो नमः वासनात् वासुदेवस्य वासीतं भुवनत्रय सर्वभूतनिवासोऽसि वासुदेव ભરતભાઈ આપ શ્રી પણ પધારો. સોરી તમારું નામ નથી લેવાનું. ભરતભાઈ આપ શ્રી પણ પધારો. બે ઘડી કુરજીભાઈ માઈક આપો બે સંબોધન ઈ કરે એમને આવડે બધું આ લાઈન તમને નથી વાળા લાઈનમાં આવા આ વિડિયો આવડે એવું નહીં શબ્દ આજે મારું ખોર ખાઈ અહીંયા પડી નાખવાનું. મારી મુંબઈની કથામાં સુરતમાં સાહેબ એમને માહિતી આજે તમે મુસલમાનની કથા દીઓ બંધીમાં આવ્યા. શ્રીમદ ભાગવતના કથાકાર અનિલભાઈ રાવલ એનું અત્યારે મુખથી આ પ્રવચન સાંભળ્યું, ખૂબ ખૂબ અમે ગદગદ થઈ ગયા છે. કાલે જમવામાં મેં જોયું તો મેં કીધું આવા કથાકાર એકદમ સિમ્પલ તરીકે, નહીંતર તો કથાકારને માટે કેટલી સુવિધા દેવી પડે, પણ એ સિમ્પલ તરીકે નીચે બેઠા હતા, હું એ સામે જમતો હતો.
તો મને પણ નવાઈ લાગી કે એટલા મહાન આ રીતે સાદું જીવન જીવે છે અને આવો કથાનો લાભ આપ્યો. મેં તો ઘણી કથા સાંભળી છે, મોરારી બાપુ છે કે રમેશભાઈ ઓઝા છે, પણ અહીંયા જેના જે દાખલા દ્રષ્ટાંતો એ મને એટલો બધો આનંદ આવ્યો કે એની બધી વસ્તુ સમજાવે. બહેનો દીકરીઓને, વહુને અને કુટુંબીને પણ સમજાવે છે કે જીવન આવું જીવો. તો ખૂબ ખૂબ આનંદ થયો. દેસાઈ દરજી જ્ઞાતિના અમે બધા પદ અધિકારી બધા પધાર્યા છે. સુરતથી અમારા ગૌતમભાઈ છે. ગૌતમભાઈ પણ મોટા કાર્યકર્તા છે સુરતના, જેમ તેમ નથી, મોટો બિલ્ડર છે, એટલે હું ગૌતમ જ કહું છું. બાકી ભાઈ હિંમતભાઈ તેમજ આ મનુભાઈ કેટલા દિવસ ત્યાં મહેનત કરે છે, કેટલું એ ત્યાંથી ઉપાડીને લાવ્યા. અમે થોડું લાવ્યા તો એક બિસ્તરો ખોયો, પણ તમે ચાલીને જ ખોઈ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદના પાત્ર તમે પણ બેસો. પછી અંતુભાઈ, કાંતિભાઈ, રમેશભાઈ, અને એનો બધો આગ્રહ એટલો બધો હતો તો ગમે એમ કરી અહીંયા આવવું પડ્યું. બાકી તો હારા હારા આમંત્રણ દે છે, કંઈ જવાતું નથી. પણ આ લોકો કેટલો ભાવ, 10 વખત તો દુકાન આવે ને ફોન આવે કે તમારે આવવાનું છે, આવવાનું. આગળ એક કથાથી એમાં મને બહુ દબાણ આવ્યું, તમારે આવવાનું છે. પણ મેં કીધું મારે અંતુભાઈના કથામાં જવું પડે, એને મારું નામ લખ્યું હતું કે તમારી 500 પત્રિકા વધારે છપાવી દઈએ, એમાં નામ લખી નાખી, પણ તમારે આવવું પડશે. પણ હું ગયો નહોતો. એ પણ કથા સારી હતી. અને આ કથામાં અત્યારે આનંદ આવે છે, જમવાનું બહુ સારું છે અને વૈશ્વિક છે. એટલે ખૂબ ખૂબ અમારે સોલંકી પરિવાર તરીકે કાંઈ પણ અમારી મિસ્ટેક થતી હોય વેવાય વેલાને, તો એ બદલ હું ખુદ માફી માગું છું. વાહ કુરજીભાઈ, વાહ, તમે આપનો સમય આપ્યો છે અને અહીંયા પધાર્યા એ બદલ અમે સોલંકી પરિવાર બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સુરતથી આવેલા લવજીભાઈ, રાજાભાઈ પણ સ્ટેજ પર પધારે એનું